નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા યુપીએસથી લઈને એનપીએસમાં સ્વિચ કરવાને લઈને મહત્વનું અપડેટ્સ પ્રાપ્ત કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે યુપીએસમાં સરકારી કર્મચારીઓને જોડાવા માટેની છેલ્લી અવધિ 30 સપ્ટેમ્બર 2025ના રોજ જ્યારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે જે કર્મચારીઓએ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો છે તે કર્મચારીઓ હવે યુપીએસથી એનપીએસમાં પણ સ્વિચ કરી શકશે તેવી સરકાર દ્વારા યોજના જે છે તે ઘડવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે આ યોજનાના મુખ્ય પાસાઓ શું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, એટલે કે નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ તેમજ આવા યુપીએસ એનપીએસને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે ભલે તમે યુપીએસમાં જે છે તે વિકલ્પ પસંદ કરી લીધો પેન્શન માટે, પરંતુ ફરીથી તમે એનપીએસમાં પણ તેને સ્વિચ કરી શકો છો. કેન્દ્રએ આપ્યો વિકલ્પ. નાણાં મંત્રાલય દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસના કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ સિસ્ટમ એટલે કે એનપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. યુપીએસ કે જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે, ખાતરીપૂર્વક ચૂકવણીની ગેરંટી પણ આપી છે. નોંધણી માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે. યુપીએસ લાભાર્થીઓને નિવૃત્તિ પહેલાં એનપીએસ પર સ્વિચ કરવાની સુવિધા મળશે અને તેમને નિવૃત્તિ ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુટી જેવા લાભો પણ મળશે. નાણાં મંત્રાલયે ગત સોમવારે યુનિફાઈડ પેન્શન સ્કીમના કર્મચારીઓને એકવાર નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવાની સુવિધાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે એનપીએસના વિકલ્પ તરીકે યુપીએસ શરૂ કર્યું છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવી છે. યુપીએસ કર્મચારીઓને ખાતરીપૂર્વક ચૂકવણીની ગેરંટી આપે છે. 20 જુલાઈ 2025 સુધીમાં લગભગ 31,555 જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ યોજના હેઠળ નોંધણી માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે. નાણાં મંત્રાલયે એક મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે યુપીએસથી પણ કર્મચારી એનપીએસમાં સ્વિચ કરવાની સુવિધા યુપીએસ પસંદ કરનાર તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઉપલબ્ધ રહેશે. આ સુવિધા યુપીએસ લાભાર્થીઓની નિવૃત્તિની તારીખના 1 વર્ષ પહેલાં અથવા શૈક્ષિક નિવૃત્તિના કિસ્સામાં માન્ય નિવૃત્તિ તારીખના 3 મહિના પહેલાં મેળવી શકે છે. નિવૃત્તિ ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુટીના લાભો પણ મળશે. સરકારી યુપીએસ હેઠળ નિવૃત્તિ ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુટીના લાભોમાં પણ વધારો કર્યો છે. વધુમાં જે સરકારી કર્મચારીઓ યુપીએસ પસંદ કરે છે તેઓ સીસીએ પેન્શન નિયમો 2021 અથવા સીસીએસ અસાધારણ પેન્શન નિયમો 2023 હેઠળ લાભ મેળવવા માટે પાત્ર પણ બનશે. સરકારે આવકવેરા કાયદા હેઠળ 1961 હેઠળ એનપીએસ માટે પૂરા પાડવામાં આવતા કર લાભોને યુપીએસ સુધી પણ લંબાવવામાં આવ્યા છે. આમ સરકાર દ્વારા 31,000 કરતાં વધારે જે કર્મચારીઓએ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો છે તે કર્મચારીઓને ફરીથી એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં સ્વિચ કરવાને લઈ અને મહત્વનું અપડેટ અને મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સોને ફરીથી મિત્રો આ બાબતને લઈને મહત્વનું સમાચાર પ્રાપ્ત થયા છે. જય હિન્દ, અસ્તુ.